ચેનલ ઓફ વડોદરા। વડોદરાની નવી કલેક્ટર કચેરીની બહાર પ્લે કાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે બહુજન સમાજ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન યોજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારત દેશની સર્વોચ્ચ સદન સંસદ ભવનમાં દેશની તરક્કી અને વિકાસ માટે નીતિઓ તૈયાર કરવા માટે સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની ચર્ચા સત્ર ચાલી રહી છે, જેમાં ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું નામ લઈ વિવાદિત ટિપ્પણી કરી કહ્યું છે કે આજકાલ આંબેડકરનું નામ લેવું એ ફેશન થઈ ગઈ છે। આટલું નામ જો ભગવાનનું લો તો 7 જન્મ સ્વર્ગમાં સ્થાન મળે। આવા દ્વેષભાવ રાખી તુચ્છ ભાષામાં ઉચ્ચારણ કરી ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। ડોક્ટર બાબા સાહેબ આજના આધુનિક ભારતનું નિર્માણ થાય તે માટે ખૂબ જ કાર્યો કરેલા છે। બાબા સાહેબે સંવિધાન થકી સંવિધાન આપી દેશના તમામ જાતિ ધર્મ અને ગરીબ તવંગરને એક તાંતણે બાંધીને સમાનતા, ન્યાય અને બંધુતા આપી ભગવાનથી વિશેષ કામ કર્યું છે, જે 7 જન્મે નહીં પણ યુગો યુગનું સ્વર્ગ આપેલું છે। ત્યારે ગૃહમંત્રીએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર દેશમાં સર્વ સમાજમાં પણ રોષ જોવા મળે છે। ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી બહુજન સમાજ પાર્ટી વડોદરા દ્વારા કરવામાં આવી છે, જેને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આજનો વિષય એટલે આ દેશના અપમાનનો વિષય છે। ખૂબ દુઃખદ ભરી વાત છે। દેશના સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમના થકી આ દેશ પૂરો જ્યારે ચાલતો હોય અને ત્યારે આવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આંબેડકર 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 એમ 6 વખત બોલી અને આનું નામ લીધા વિના તમે ભગવાનનું નામ લીધું હોય તો તમને સ્વર્ગ મળી જશે એવી દેશના સંવિધાનના મંદિરમાં એક આવો તરીપાર ગૃહમંત્રી અંધશ્રદ્ધા ફેલાવવાની વાત કરે કે તમને સ્વર્ગ મળી જાય અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે। જ્યારે ધર્મનિરપેક્ષ દેશ હોય અને ધર્મનિરપેક્ષ દેશમાં સ્વર્ગ અને નર્કની વાત કરવી એ સંસદમાં એ એક ગુનો છે અને આવી વાત કરી અને લોકોને અને સંસદના લોકોને ગૃહમાં ગેરમાર્ગે દોરનાર આ તરીપાર ગૃહમંત્રી કે જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે એના રાજીનામાની માંગ સાથે અમે અહીંયા બેઠેલા છીએ। પણ એની સાથે સાથે આપણે દુઃખ સાથે જણાવી દઉં કે એમના એક બીજા ગૃહમંત્રી ગુજરાતના ગૃહમંત્રી હંમેશા એમ કહેતા હોય છે કે અમે ચમરબંધીઓને જેલમાં પૂરી દઈશું, ચમરબંધીઓને જેલમાં પૂરી દઈશું। આ એવા ગૃહમંત્રીને હું પૂછવા માંગુ છું કે તમે એક બાળકીનું રક્ષણ પણ નથી કરી શકતા। આજે અમે એ બાળકીને પણ અમે બહુ હૃદયના દ્રવ્યથી અમે એને વંદન કરે છે। બિચારી બાળકીને બહુ જીવન જીવવું હતું, પરંતુ આ નરાધમોના કારણે, પરંતુ આ કાનૂન વ્યવસ્થામાં ફેલ ગયેલા લોકોના કારણે આજે બાળકી જીવ ગુમાવીને બેઠી છે। માટે આવા લોકોને કે જેમને સત્તાનું કોઈ માત્ર મોટી કોઈ એકાદ ધારાસભ્ય જ્યારે કોઈ અરજી કરે તો કોઈ સામાન્ય જમીનવાળાની અંદર જેલમાં કરવામાં આવે, પરંતુ 500 જેવા કે જે ખેતીદારો છે એવા લોકો જ્યારે જમીનોનો જ્યારે કરતા હોય એના પર કોઈ કાનૂની કાર્યવાહી કરતા નથી। માટે આ માત્ર ને માત્ર લોકોને છેતરતા હોય છે અને જે દેશ માટે જે વિશ્વના સૌથી મહાન નેતા રાષ્ટ્રપ્રેમી જેને કહી શકાય એવા નેતાઓનું અપમાન કરી, એવા વિચારધારાઓનું અપમાન કરી અને આ દેશને નુકસાન પહોંચાડતા આવા તરીપાર લોકોને દેશમાંથી નિકાલ થવો જોઈએ એવી અમારી માંગણી સાથે અમે કહીએ છીએ કે હે અમિત શાહ, થોડી પણ શરમ હોય તો રાજીનામું આપો। હે અમિત શાહ, થોડી પણ શરમ હોય તો રાજીનામું આપો। જય ભીમ, જય ભારત।